જય ભૈસાગર બાતા। અત્યારે હું સિંધરોટનો જે મેન બ્રિજ છે એ બ્રિજ પર આવી પહોંચ્યો છું ને અહીંયા જે પાણીનો પ્રવાહ છે તે આપને બતાવી રહ્યો છું કે જે ઉપરવાસમાં જે પડેલા વરસાદના કારણે જે કડાળા ડેમમાંથી 3 લાખથી વધુ જે પાણી છે તે છોડવામાં આવ્યું છે। આખી જે આ મહીસાગર નદી બે કાંઠે વહી રહી છે અને જે રીતના જે અહીંયા નીચાણવાળા ગામો છે, જે નદી કિનારે રહેતા જે લોકો છે તેઓને પણ સ્થળાંતર કરવાની તંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે અને જે રીતના હજી પણ પાણી છોડવાનું છે તેવી માહિતી છે તે મળી રહી છે। 4 લાખ જેટલું પાણી છે તે મહીસાગર નદીમાં અત્યારે કડાળા ડેમમાંથી છોડવામાં આવ્યું છે અને હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા મહીસાગર નદી છે તે અત્યારે બે કાંઠે વહી રહી છે અને જે ગામો છે ત્યાં સુધી પાણી છે તે પહોંચ્યા છે। સિંધરોટ ગામના પણ દ્રશ્ય અમે આપને બતાવ્યા કે ત્યાં જે મેન ગામની અંદર જવાનો જે મુખ્ય માર્ગ છે એ માર્ગ પણ અત્યારે પાણીમાં ગરકાવ થયો હતો અને અહીંયા જે પણ આપણે દ્રશ્યમાં જોઈ શકો છો, સ્પાર્ક ટુડે ન્યૂઝના કેમેરામાં અમે આપને બતાવીશું કે અહીંયા એક ઝૂંપડી છે તે પણ પાણીમાં ગરકાવ થઈ છે। તરાપુ પણ અહીંયા પડેલો છે। સામાજિક કાર્યકર કમલેશ પરમાર આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। જે કમલેશભાઈ, જે ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે અત્યારે મહીસાગર નદી બે કાંઠે વહી રહી છે, કેટલાક ગામોમાં પણ પાણી ઘૂસ્યા છે, શું કહેવું? ચોક્કસથી મહીસાગર નદીની અંદર જે કહેવાય છે કે લાખો ક્યુસેક પાણી જે છોડવામાં આવ્યું છે, હાલમાં તમે જોશો કે મહીસાગર નદીની જે વિસ્તાર છે સાથે સાથે કાંઠા વિસ્તારના લોકો છે એને પણ સ્થળાંતર કરવામાં આવે છે। પુષ્કળ પ્રમાણમાં પાણી જે ભરાવા જોવા મળી રહ્યું છે, પરંતુ અમારી ખાસ માંગણી અને લાગણી એક જ છે કે તમે જોઈ શકો છો કે આ બ્રિજ ઉપર કેટલાક લોકો સહેલાણીઓ જોવા માટે આવતા હોય છે, ત્યારે તાત્કાલિક ધોરણે અહીંયા ગાડી પોલીસ સ્ટાફ મૂકવો જોઈએ, સાથે સાથે જે પણ સૂચનો બહાર પાડવા જોઈએ। કારણ કે આ તમને હું બતાવીશ કે તમારા કેમેરાની અંદર કે આ જે બ્રિજ છે, આ બ્રિજની હાલત પણ જે કફોડી હાલત છે। આ તમે જોઈ શકો છો કે આ પણ રેલિંગના પોપડા ખરી રહ્યા છે, તિરાડો પડી ગઈ છે। એટલે જે પહેલે જે ગંભીર દુર્ઘટના ઘટી હતી એવી કોઈ દુર્ઘટના ન ઘટે તેની પણ સંપૂર્ણ તકેદારી રાખવાની જરૂર છે। કારણ કે હાલમાં જે તમે જોઈ શકો છો મારી પાછળ નાના નાના ભૂલકાઓ પણ જે અહીંયા ગાડી બ્રિજ ઉપરથી અહીંયા દર્શન કરતા હોય છે, સાથે સાથે જે પાણી જોવા માટે લોકો આવતા હોય છે, તો તમામને પણ અમારી એક અપીલ છે કે બ્રિજની જે રેલિંગ છે આ રેલિંગ ખસ્તા હાલતમાં છે, ત્યારે ખાસ કરીને આ રેલિંગની જે ખાસ કરીને તકેદારી રાખવાની જરૂર છે। આ રેલિંગ તમે જોશો કે જર્જરિત હાલતમાં છે, ત્યારે અમારી ખાસ માંગણી એક જ છે કે ગત વખતોમાં પણ અમે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી વડોદરા શહેરના કલેક્ટરશ્રી સાથે સાથે વડોદરા શહેરના જવાબદાર વ્યક્તિશ્રી સુધી અમે અમારો મેસેજ પહોંચાડ્યો હતો કે જે આ બ્રિજ છે, જે સિંગરોટ બ્રિજ કહેવામાં આવે છે, આ સિંગરોટથી સીધો જે મહીસાગર નદીનો મોટો બ્રિજ છે અને આ બ્રિજ ઉપરથી જે હેવી વાહનો, જે હેવી વ્હીકલો અહીંથી પસાર થતા હતા તે વ્હીકલોને હાલમાં તો જે પ્રતિબંધ લગાવવામાં આવે છે, પરંતુ તમે જોશો કે નાના વ્હીકલો પણ આ જ જગ્યા ઉપરથી જે પસાર થતા હોય છે, ત્યારે જે રેલિંગો છે આ રેલિંગો ખસ્તા હાલતમાં છે અને જે નાના નાના ભૂલકાઓ છે, જે સહેલાણીઓ છે, જે અહીંયા ગાડી જે પાણી જોવા માટે આવતા હોય છે, તેઓને પણ અપીલ છું કે કોઈ પણ જાતની આ રેલિંગને પકડીને ન ઉભા રહેશો। કારણ કે આ એક કહેવાય છે કે ખતરનાક ઘટના પણ ઘટી શકે છે, તેની ખાસ કરીને આપણે પણ પોતે જવાબદારી રાખવાની જરૂર છે। સાથે સાથે ગ્રામીણ વિસ્તારોની અંદર અલગ અલગ વિસ્તારોમાં અમે ફરી રહ્યા છીએ અને જે જગ્યા ઉપર જે પાણી ભરાવડો થયો છે તે જગ્યા ઉપર લોકોને અમે સૂચન કરી રહ્યા છીએ કે ભાઈ વહેલામાં વહેલી તકે જો આપણા ઘરની અંદર આપણે આજુબાજુની અંદર પાણીનો ભરાવડો જોવા મળે તો તાત્કાલિક ધોરણે જે તે જગ્યા ઉપર સ્થળાંતર થઈ જવું જોઈએ અને જે પણ જે તંત્ર દ્વારા NDRF, SDRF સાથે સાથે અનેક ટીમોને પણ તૈનાત કરવી જોઈએ અને આ તમામ લોકોમાં, નગરજનો માટે એટલે કે જે ગ્રામીણ વિસ્તારમાં વસતા લોકો છે, જે મહીસાગર તટના જે કાંઠાના વિસ્તારોમાં વસતા લોકો છે, તેઓની માટે જમવાની સાથે સાથે અનેક વ્યવસ્થાઓ, સુવિધાઓ તાત્કાલિક ધોરણે ઊભી કરવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે। કમલેશભાઈ, આપણે સ્પાર્ક ટુડે ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો બતાવી રહી છે અને ગામોમાં આપણે જઈ રહ્યા છે, કેવી પરિસ્થિતિ તમે જોઈ, ત્યાં કેવી સગવડની જરૂર છે? કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં તો અમે ફર્યા અને કેટલાક લોકોના મુખ્યથી સાંભળ્યું છે કે અમારા ત્યાં ગાડી કોઈ પણ જાતનું કોઈ સુવિધાઓ, સવલતો ઊભી કરવામાં આવી નથી, સાથે સાથે અમને જે સુવિધાઓ મળવી જોઈએ સુવિધાઓ પણ મળી નથી। સિંગરોટની અંદર જ હાલમાં અમે છે અને સિંગરોટની સાથે સાથે જે આગળનું પણ એક ગામ છે, એ બધા 2-3 ગામોની અંદર અમે વિઝિટ કરી, ત્યારે લોકોનું કહેવું છે કે અમારા ત્યાં ગાડી હાલમાં પીવાનું પાણી પણ નથી, એવી પણ પરિસ્થિતિની અંદર કેટલાક લોકો જીવી રહ્યા છે। એટલે ખાસ કરીને પાણીની વ્યવસ્થા સાથે સાથે જમવાની વ્યવસ્થા, હાલમાં જે કહેવાય છે કે 12 વાગ્યાનો સમારોહ છે છતાં પણ જે કહેવાય છે કે જે આ લોકોને ભોજનની વ્યવસ્થા નથી પહોંચી, એટલે જે જગ્યા ઉપર જેના ઘરની અંદર પાણી ઘૂસ્યું છે એ લોકો હાલમાં પોતાનો સર સામાન જે જગ્યા ઉપર સ્થળાંતર કરી રહ્યા છે, પરંતુ એમને જમવાની વ્યવસ્થા હાલમાં પણ પહોંચી નથી। એટલે જે ગ્રામીણ વિસ્તારોમાં જમવાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે, જે જગ્યા ઉપર જેના ઘરની અંદર
પાણી ભરાયા છે એમને સ્થળાંતર કરવાની જરૂર છે. NDRF, SDRF સાથે સાથે અનેક ટીમોને પણ સાવચેતીના ભાગરૂપે તૈનાત કરવી જોઈએ. સાથે આ જે બ્રિજ ઉપર છે, આ બ્રિજ ઉપર જે લોકો અહીંયા આગળ આવી રહ્યા છે તો એમના માટે પણ તાત્કાલિક ધોરણે પોલીસ બંદોબસ્ત ગોઠવવો જોઈએ તેવી અમારી માંગ છે. જી કમલેશભાઈ, આ કેટલો જોખમી બ્રિજ કહેવાય, કેમ કે જે પાણીનો સ્ત્રોત છે તે વધ્યું છે અને જે અહીંયા લોકો પણ સહેલાણીઓ છે આ નજારો જોવા માટે પહોંચી રહ્યા છે, મા મહીસાગરના દર્શને પહોંચી રહ્યા છે. ચોક્કસથી મા મહીસાગર માને પણ અમે પ્રાર્થના કરીએ છીએ, હાથ જોડે છે કે જે આ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, મા ખમૈયા કરો. પરંતુ ખાસ કરીને તમે જોશો કે જે ગત વખતોની અંદર જે આપણી જે ઘટના ઘટી હતી, જે બ્રિજની ઘટના, જે ગંભીરા બ્રિજની ઘટના ઘટી હતી, તે વખતે જે કહેવાય છે કે જે મોટી દુર્ઘટના ઘટી હતી અને ત્યારે જે સરકાર દ્વારા જે કહેવાય છે કે ભાઈ આની ખામી છે, આની આમ છે એ બધી કરવા કરતાં જે હાલમાં જે સાવચેતીના ભાગરૂપે જે લોકો અહીંયા ગાડી બ્રિજ પર સહેલાણીઓ આવે છે, નાના નાના ભૂલકાઓ આવે છે અને જે લોકો ગાડીઓ લઈને અહીંયા ગાડી ઊભા રહેતા હોય છે તે તમામ લોકો માટે તાત્કાલિક ધોરણે બંદોબસ્ત ગોઠવવો જોઈએ અને આ બ્રિજને વહેલામાં વહેલી તકે લાગતું એવું હોય તો બંધ પણ કરવો જોઈએ. જે જરૂરિયાતમંદ છે તે લોકોએ આ રોડ પરથી પસાર થવું જોઈએ અને કોઈ પણ વધુ પડતા આ બ્રિજ ઉપરથી પસાર ન થવું, કારણ કે હાલમાં જે લાખો ક્યુસેક પાણી જે અહીંયા ગાડી છોડવામાં આવ્યું છે તેના કારણે આપણે પણ પોતે તકેદારી રાખવાની છે અને સરકારશ્રીને પણ અમે આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરીએ છીએ કે જે સિંગરોડ બ્રિજ છે એની જે ખસ્તા હાલત જોવા મળી રહી છે તો એના ભાગરૂપે તાત્કાલિક ધોરણે સાવચેતીના ભાગરૂપે ક્યાંક ને ક્યાંક પગલાં લેવા જોઈએ તેવી અમારી માંગ છે. જી ચોક્કસથી દર્શક મિત્રો, સિંદરોડ મહીસાગર નદીના અમે આપને દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે. મહીસાગર નદી બે કાંઠે છે તે અત્યારે વહી રહી છે અને જે રીતના અહીંયા દ્રશ્યમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે અહીંયાથી જે પસાર થતા લોકો છે તે પણ આ નજારો જોવા માટે ઊભા છે. પણ ક્યાંક ને ક્યાંક જે પોલીસ પ્રશાસન છે તેને પણ અહીંયા તૈનાત રહેવું જોઈએ, કેમ કે જો કોઈ દુર્ઘટના થાય ના તેના માટેની જે સાવચેતીના પગલાં છે તે પોલીસ દ્વારા કરવામાં આવવા જોઈએ. ક્યાંક ને ક્યાંક જે અહીંયા મોટી સંખ્યામાં જે લોકો ઊભા રહેતા હોય તેના જ કારણે જે આ બ્રિજ પર વજન વધે અને ક્યાંક દુર્ઘટના થાય તેવી ભીતિ છે તે અહીંયા સર્જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. કેમ કે જે આ બ્રિજની હાલત જે અમે આપણે બતાવ્યું કે જ્યાં બ્રિજ પર તિરાડો પડી ગયેલી છે, મોટા વાહનો અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે આ બ્રિજ પર. પણ ક્યાંક ને ક્યાંક જે અહીંયા જે મહીસાગર નદીમાં જે પાણીનો સ્ત્રોત વધ્યો છે, મહીસાગર નદી પર જે લોકોનો અહીંયા જે જમાવડો થયો છે તે ક્યાંક ને ક્યાંક જે આ તમામ લોકોને દૂર કરે એક સુરક્ષાના ભાગ્યમાં હાથમાં લઈને, કેમ કે જે રીતના અહીંયા મોટી સંખ્યામાં લોકો છે તે અહીંયા આ નજારો જોવા માટે પહોંચ્યા છે અને જે રીતના ઉપરવાસમાં જે પડેલા વરસાદના કારણે જે કડાણા ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે, મહીસાગર નદી અત્યારે બે કાંઠે વહી રહી છે. કેટલાક ગામોમાં પણ પાણી છે તે ઘૂસ્યા છે અને જે રીતના સિંદરોડના પણ અમે આપને દ્રશ્ય બતાવ્યા કે સિંદરોડ ગામમાં પણ જે રીતના પાણી ઘૂસ્યા છે. હાલ જે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા જે આ બ્રિજની જે અહીંયા જે હાલત છે તે પણ અત્યારે પોલામપોલ જોવા મળી રહી છે. તેને જ લઈને જે તંત્રને સામાજિક કાર્યકર કમલેશ પરમાર છે તેઓ અપીલ કરી રહ્યા છે કે અહીંયા એક બે હોમગાર્ડ જવાન મૂકવા જોઈએ, જેથી કરીને અહીંયા જે સ્થાનિક લોકો છે, અહીંયા જે લોકો જે ઊભા રહેતા હોય છે જોવા માટે તે ન ઊભા રહે, કેમ કે તેમને પણ ક્યાંક નુકસાન પહોંચે તેવી ભીતિ છે. હા, ચોક્કસથી જે કહેવાય છે કે ગંભીરા દુર્ઘટના જે ઘટી હતી ત્યારબાદ આપણે સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે નિર્ણયો લેવા જોઈએ, સાથે સાથે સૂચનો બહાર પાડવા જોઈએ. હાલમાં તમે જોશો કે આ બ્રિજ પર કોઈ પણ જાતના હોમગાર્ડ પણ નથી, કોઈ પણ પોલીસ તૈનાત નથી. પરંતુ ખાસ કરીને જ્યારે આટલું બધું પાણી જ્યારે છોડવામાં આવ્યું હોય તો આપણે તકેદારીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે સૂચનો આપવા જોઈએ અને કલેક્ટરશ્રીને પણ આપના ન્યૂઝના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે અહીંયા ગાડી તાત્કાલિક ધોરણે પોલીસને પણ તૈનાત કરવામાં આવે, જેથી કરીને સહેલાણીઓ અહીંયા ગાડી જે કહેવાય છે કે આ રુદ્ર સ્વરૂપ જોવા માટે આવતા હોય, પરંતુ ખાસ કરીને તેઓને પણ અમે અપીલ કરીએ છીએ કે ભાઈ આ જીવના જોખમે કોઈ પણ અહીંયા ગાડી સાહસ ખેડવો નહીં, કારણ કે હાલમાં તમે જોશો કે સિંગરોડ બ્રિજ જે છે તેની રેલિંગો પણ ખસ્તા હાલતમાં છે. એટલે ઘણા લોકો આ રેલિંગ પકડીને ઊભા રહેતા હોય છે, પરંતુ પોતે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે જીવના જોખમે આ રેલિંગને અડકી રહ્યા હોય. ત્યારે અમારી ખાસ માંગણી એક જ છે કે આ રેલિંગ આખી ટોટલી ખસ્તા હાલતમાં છે, ત્યારે ખાસ કરીને સાવચેતીના ભાગરૂપે આ વહેલામાં વહેલી તકે આ રેલિંગની પણ કામગીરી કરવામાં આવે અને પોલીસના જે પણ સ્ટાફ છે તેઓને અહીંયા આગળ તૈનાત કરવામાં આવે, જેથી કરીને કોઈ મોટી દુર્ઘટના ન ઘટે એની ખાસ કરીને તકેદારી રાખવી જોઈએ તેવી અમે અપીલ કરી રહ્યા છીએ. ચોક્કસથી દર્શક મિત્રો, બીજી તરફના પણ અમે આપને દ્રશ્ય છે તે બતાવીશું કે જે રીતના મહીસાગર નદીમાં જે પાણી છોડવામાં આવ્યું છે અને જે મહીસાગર નદી જે બે કાંઠે વહી રહી છે, અનેક જે અહીંયા જે ઘરો છે, ફાર્મ હાઉસ છે, જે ખેડૂતોની જમીન છે તેમાં પાણી છે તે ફરી વળ્યા છે અને આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે આખી મહીસાગર નદી જે બે કાંઠે છલોછલ વહી રહી છે. હાલ અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ
ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી છે અને ગ્રાઉન્ડ ઝીરો બતાવી રહી છે અને જ્યાં લોકોની જ્યાં સમસ્યા છે તે પણ અમે આપને તંત્ર સુધી અવાજ પહોંચાડવાનો જે પ્રયાસ છે તે કરી રહ્યા છે. અને જે રીતના સિંદરોડ ગામની વાત કરીએ તો સિંદરોડ ગામમાં પણ જે મુખ્ય માર્ગ છે એ માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. કેટલાક જે ઘરો છે તેમાં પાણી ઘૂસ્યા છે અને દુકાનો છે તે પણ અત્યારે પાણીમાં ગરકાવ થયા હોય તેવી સ્થિતિ અમે આપને બતાવીને જે અત્યારે અમે સિંદરોડ બ્રિજ પર આવ્યા છે અને સિંદરોડ બ્રિજ પર જેના દ્રશ્ય અમે આપને બતાવી રહ્યા છે કે જે આ બ્રિજ છે આ બ્રિજના જે અહીંયા જે સ્લેબ મારેલો છે તે પણ ખખડધજ હાલતમાં છે, જેથી કરીને અહીંયા કોઈ દુર્ઘટના ના થાય તેના માટે અહીંયા જે હાલ અત્યારે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો મહીસાગર નદી ખાતેના જે બ્રિજ પરથી અમે આપણે જે દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે. આગળ પણ અમે જે અલગ અલગ જે ગામો છે જે નદી કાંઠે જે રહેતા ગામોમાં અમે પહોંચી રહ્યા છે અને ગ્રાઉન્ડ ઝીરો ત્યાંના લોકોની શું સમસ્યા છે તે તંત્ર સુધી પહોંચાડવાનો એક પ્રયાસ કરી રહ્યા છે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધાસ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.